સુરત શહેરના ઉત્તરાણ વિસ્તારની શાલિગ્રામ સ્ટેટસમાં રહેતા ગોરધન ડોંડાના પરિવારને પાડોશી ઉષાબેન મહેન્દ્રભાઈ નાકરાણી નામના મહિલાએ મોતને ઘાટ ઉતારી દેવાનું કાવતરું ઘડ્યું હતું। ગત તારીખ 10 એપ્રિલ 2026ના રોજ ઉષાબેને પ્રસાદીના લાડુમાં ઊંઘની ગોળી ભેળવીને ડોંડા પરિવારના ઉંબરા પર મૂકી દીધા હતા। ગોરધનભાઈ અને તેમની પુત્રવધૂને લાડુ ખાધા બાદ ઉલટી, ગભરામણ અને બેભાન થવા જેવી અસર થતાં તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાં લાડુમાં ઝેરનું પ્રમાણ હોવાના કારણે ગોરધનભાઈની સ્થિતિ વધુ ગંભીર બની હતી। જો કે લાડુ ખાધા બાદ ડોંડા પરિવારના સભ્યોને તેની અસર થતાં મામલો ઉત્તરાણ પોલીસ મથકમાં પહોંચ્યો હતો। સમગ્ર મામલે ડોંડા પરિવારે પાડોશી ઉષાબેન પર શંકા વ્યક્ત કરી હતી। ત્યારબાદ પોલીસે ઉષાબેનની પૂછપરછ કરતા તેમણે લાડુમાં ઊંઘની ગોળી ભેળવી હોવાની કબૂલાત આપી હતી। એ સામે આવે છે કે એમણે જે પ્રસાદી પોતાના ઘરની અંદર લઈ ગયા, એ પ્રસાદીના લાડવાની અંદર કોઈ એવું તત્વ હતું કે જેના લીધે આ જે છે એ એમની સાથે જે છે એમની તબિયત આ રીતની ખરાબ થાય છે। તો ત્યારબાદ એમને પોલીસને જાણ કરવામાં આવે છે, એટલે પોલીસ જે છે તાત્કાલિક ઉત્તરાણ પોલીસ સ્થળ પર પહોંચે છે અને જે છે એ જાણવાજોગ દાખલ કરે છે અને આ કામે જે મીઠાઈનું સેમ્પલ છે પ્રસાદીનું એ પણ હસ્તગત કરે છે અને બીજી જે ટેકનિકલ એનાલિસિસ છે એની મદદથી પણ પોલીસ જે છે એ તપાસ ચલાવે છે। તપાસની અંદર કેટલાક શંકાસ્પદ લોકો જે છે એ સામે પોલીસની સામે આવે છે। ફરિયાદી પણ એક બાબતે જે છે એ શંકા વ્યક્ત કરે છે પોતાના પાડોશીની સામે અને સીસીટીવી કેમેરાને પણ ચેક કરવામાં આવે છે। ફરિયાદીની ઘરે જે સેમ્પલ હતું, જે પ્રસાદી લેવાથી જે બીમાર થયા છે, એ જ સેમ્પલ એમના પડોશમાં રહેતા જે ઉષાબેન મહેન્દ્રભાઈ નાકરાણી છે, એ પણ શાલિગ્રામ સ્ટેટસ ખાતે જ રહે છે, એમના ઘરમાંથી પણ મળી આવે છે। આ શંકાસ્પદ વસ્તુ છે એટલે એ નમૂનો પણ FSL ખાતે જે છે એ સેમ્પલિંગ માટે જે છે મોકલવામાં આવે છે। ત્યારબાદ આ કામે જે ઉષાબેનનું નિવેદન લેવામાં આવે છે, તો એ પૂછપરછની અંદર એ પોતાની આ જે ગુનો છે એ સ્વીકાર કરે છે। એમાં આ કરવા પાછળનું કારણ એવું છે કે એમની જે દીકરી છે એમણે થોડા સમય પહેલા જે પ્રેમ લગ્ન કરી લીધા હોય, તો એમનું એવું માનવું હતું કે આ જે સામેનો જે પરિવાર છે, જે ફરિયાદીનો પરિવાર, એમનો આમની પાછળ હાથ છે અને એમનું મન દુઃખ રાખી અને એમણે જે છે એ આ પ્રસાદીના જે લાડવા હતા એની અંદર જે ઊંઘની જે ગોળીઓ છે એ ભેળવી અને એમના જે ફરિયાદી છે એમના ઘરના દરવાજા આગળ મૂકેલ હતી। તો આ કામે અત્યારે જે આરોપી છે એમના પાડોશી છે ઉષાબેન મહેન્દ્રભાઈ નાકરાણી, એમની કાયદેસરની કાર્યવાહી છે એમની સામે કરવામાં આવી રહેલ છે અને જે ઉત્તરાણ પોલીસે જે છે એ તાત્કાલિક આ ગુનાના કામે પોતાના તપાસની ટીમ છે એને એક્ટિવ કરી અને આ ગુનાનો જે છે એ ભેદ અત્યારે ઉકેલી નાખેલો છે।